સૌપ્રથમ વાત કરવી છે સાંબેલાધાર વરસાદની। વડોદરા, બોટાદ, ભાવનગર બાદ જૂનાગઢમાં પણ જળ તાંડવ સર્જાયું છે। જૂનાગઢમાં છેલ્લા 2 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જૂનાગઢ શહેર અને ગિરનારની તળેટીમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। દામોદર કુંડ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યું છે। જૂનાગઢમાં મોડી સાંજ બાદ અવિરત વરસાદ, મુશળધાર વરસાદને લીધે દામોદર કુંડમાં પૂરની સ્થિતિ છે। પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડ ભયજનક સપાટી પર। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢમાં કાળવા નદીમાં પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભયનો માહોલ। તો જૂનાગઢના આ દ્રશ્યો છે। દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને મોડી સાંજથી જ માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ છે તે જૂનાગઢમાં વરસ્યો છે। તેના કારણે જ કલેક્ટર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળવું। મુશળધાર વરસાદને લીધે દામોદર કુંડમાં પૂરની પરિસ્થિતિ છે। અગાઉ પણ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢમાં સારો એવો વરસાદ પ્રથમ તબક્કામાં પણ વરસી ગયો અને જ્યારે આ મેઘરાજાનો બીજો રાઉન્ડ છે, અંતિમ તબક્કો છે, તો ત્યારે ભાદરવામાં પણ ભરપૂર મેઘરાજા છે તે વરસી રહ્યા છે। જતા જતા પણ જમાવટ કરી રહ્યા છે અને પૂરનું જે ધસમસતા પ્રવાહનું જે પ્રમાણ છે તે આપ જોઈ શકો છો કે ખૂબ જ વધારે ગતિથી જે પાણીનો પ્રવાહ છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો છે। ભવનાથની જે તળેટી છે ત્યાં પણ ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે અને આસપાસના જંગલમાંથી પણ જે રીતે સિટી વિસ્તારમાં પાણી છે તે ખૂબ જ આવી રહ્યું છે। તેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘણી જગ્યાએ ભારે નુકસાન પણ વેઠવાનો વારો લોકોને આવ્યો છે। જ્યાં પણ લોકોના મકાનો તેમજ દુકાનો છે, નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે। સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જૂનાગઢમાં માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શું વિગતો? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢમાં 2 કલાકમાં શહેરમાં 3.5 ઇંચ, જ્યારે ગિરનાર પર્વતોમાં 5.5 ઇંચ વરસાદ પડતા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યા છે। દામોદર કુંડ છે તે પણ 2 કાંઠે વહી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદની લોકોના જનજીવન પર ભારે અસર પડી છે। જી ધર્મેશ, જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ જોવા મળ્યો। વીજળીના કડાકા સાથે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। કલેક્ટર અનિલ રાણાવસિયાએ લોકોને અપીલ કરી છે। લોકોને દામોદર કુંડ તરફ ન જવા માટે અપીલ કરાઈ છે। તો ભારતીય આશ્રમ પાસે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ સિટીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે તેવું પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। સોલર લોડ આ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે વહી રહ્યું છે। આપના માધ્યમથી ખાસ મારી શહેરીજનોને વિનંતી છે કે બિનજરૂરી અત્યારે ઘરમાંથી નીકળવાનું ટાળશો અને તંત્રને સહકાર આપશો। અમે અમારી જે એસડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, ફોરેસ્ટ ટીમ, કોર્પોરેશન ટીમ, તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે। જ્યાં જ્યાંથી રજૂઆતો મળી રહી છે ત્યાં અમારી ટીમ પહોંચી સહાય અત્યારે આપી રહી છે અને જે જગ્યાએ કોઈ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો હતો ત્યાં પણ અમે જેસીબી, ટ્રેક્ટર આ બધું મોકલી અને જરૂરી કાર્યવાહી અમે અત્યારે કરી છે। આ પાણી જે અત્યારે નીકળી અને ગેડ વિસ્તારમાં જતું હોય છે, એટલે જે મંથલી છે, માંગરોળ છે, બીજા જે તાલુકા છે અમારા ત્યાંના સરપંચ તલાટીને પણ અમે અત્યારે હેરાન। તો જે રીતે કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળવું અને તેમજ ખાસ કરીને ભવનાથ તળેટીનો જે વિસ્તાર છે તેમજ દામોદર કુંડ તરફનો જે વિસ્તાર છે ત્યાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। કારણ કે જે રીતે છેલ્લા 2 કલાકમાં મોડી સાંજમાં 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે। તેના કારણે કલેક્ટર દ્વારા પણ ખાસ તમામ લોકોને એક વિડીયો બહાર પાડીને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદના કારણે કોઈ પણ લોકોએ જરૂર વગર બહાર ન નીકળવું। ખાસ કરીને સ્ત્રીઓ તેમજ બાળકોએ જરૂર વગર બહાર ન નીકળવું અને તમામ લોકો અત્યારે જે રીતે ખાસ કરીને ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાયેલા છે। ધર્મેશ, કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે લોકોને કે જરૂર વગર ઘરની બહાર ન નીકળવું। હાલમાં ભારે વરસાદના કારણે કેટલું નુકસાન છે જૂનાગઢમાં? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢમાં જે 2 કલાકમાં જે વરસાદ વરસ્યો તેને લઈ અને ક્યાંક ને ક્યાંક લોકોના જનજીવન પર અસર પડી, ત્યારે જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપી, એસપી સહિતના જે અધિકારીઓ છે તે પણ
જ્યાં ઘટના સ્થળ છે રોડ પર જે પાણી ભરાવાની જગ્યાઓ છે ત્યાં નિરીક્ષણ માટે પણ નીકળ્યા હતા અને લોકોને અપીલ કરી હતી કે બિનજરૂરી જે ભવનાથ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારમાં ન જવું તેવી પણ અપીલ કરવામાં આવી છે. જી ધર્મેશ, જોડાયેલા રહેજો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું. તો જૂનાગઢમાં કાળવા નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે. પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે, ત્યારે લોકો જીવ જોખમમાં મૂકી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં, અનરાધાર વરસાદ વરસ્યો તો પહેલા તબક્કામાં અને બીજા રાઉન્ડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જતા જતા જમાવટ મેઘરાજા કરી રહ્યા છે અને કાળવા નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દામોદર કુંડના, જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો સાથે સાથે સામાન્ય જનતા જે નોકરી ધંધાર્થે બહાર જતી હોય છે તે માંડ મજબૂરે રસ્તો પસાર કરી રહ્યા છે. ભયના માહોલમાં અત્યારે લોકો હાલમાં છે, કારણ કે ગયા વર્ષે પણ ભારે નુકસાન જૂનાગઢમાં થયું હતું. ભારે વરસાદના કારણે તમામ જે જંગલ વિસ્તારમાંથી પણ પાણી સિટી વિસ્તારમાં આવ્યું હતું, તેના કારણે પૂર જેવી સમસ્યાનો સામનો લોકોએ ગયા વર્ષે પણ કર્યો હતો. અને વોકળાની જે સમસ્યા છે તે વર્ષોથી જૂનાગઢમાં જોવામાં આવી છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, ગયા વર્ષે પણ આ રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું. ગયા વર્ષે પણ જે રીતે ગંદકીને લઈને, વોકળા લઈને પ્રશ્નો ઉઠ્યા હતા, આ વર્ષે પણ છે મોડી સાંજે છેલ્લા 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જૂનાગઢમાં. પ્રતિપાલ, કહી શકાય કે જૂનાગઢમાં ફરી જળ સંકટ સર્જાયું છે. 2 દિવસ પૂર્વે ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો એનો આજે ફરીથી આવો જ સાંભેલાદાર વરસાદ પડ્યો છે. 1 કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ પડતા ભવનાથ વિસ્તાર તો જળબંબોની સ્થિતિમાં થઈ ગયો છે. દામોદર કુંડ હોય, ભારતી આશ્રમ હોય કે સોનાપુર નરસિંહ મહેતાની પ્રતિમા હોય, ત્યાં પાણી થઈ ગયું છે. પણ સૌથી મહત્વની વાત છે કે શહેરમાં પણ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે અને એને કારણે અને વોકળાને કારણે, જે દબાણોને કારણે ફરી પાછા 2-3 સોસાયટી, જે કાશી વિશ્વનાથ સોસાયટી હોય, રાયજીબાગની બાજુનો જે રસ્તો છે, ત્યાં પણ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. એટલે જૂનાગઢમાં ફરી જળ સંકટની આફત સર્જાઈ રહી છે. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. આજુબાજુમાં ક્યાંય વરસાદ પણ નહોતો, પરંતુ ગિરનાર પર્વત અને જંગલ ઉપર જે વરસાદ થયો છે એને કારણે ભવનાથ વિસ્તાર અને શહેરમાં 3.5 ઇંચ જે વરસાદ પડ્યો છે એને કારણે કલેક્ટર સહિત તંત્ર અત્યારે સાવધ છે. પણ સૌથી મહત્વની વાત છે કે કાશી વિશ્વનાથ સોસાયટી છે ત્યાં લોકો અત્યારે પાણીના ભરાઈ ગયા છે, એવી પણ એક વાત આવી છે. અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સોનરખ નદી છે જૂનાગઢની, તેમાં પણ પૂર આવ્યું છે. આમ 2 કલાકની અંદર અત્યારે જળબંબોળની સ્થિતિમાં જૂનાગઢ તીર્થધામ જોવા મળી રહ્યું છે. જી ધર્મેશ, દર વર્ષે આ સમસ્યાનો સામનો છે તે લોકોને કરવો પડે છે. ગયા વર્ષે પણ ભારે નુકસાન લોકોને થયું હતું અને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવે છે કે જ્યારે પણ વરસાદ ભારે વરસતો હોય છે ત્યારે જે ગિરનાર પર્વત ઉપરનું તેમજ જંગલ વિસ્તારનું જે પાણી છે તે સિટી એરિયામાં આવે છે અને કાળવા નદીમાં આ જ રીતે પૂરની સમસ્યા સર્જાય છે. આનું સમસ્યાનું સમાધાન શું થઈ શકે? ગત વર્ષે પણ જે જળ સંકટ થયું અને જે જૂનાગઢની કેટલી સોસાયટીઓમાં નુકસાન કર્યું, વડોદરા જેવું જ જૂનાગઢની હાલત થઈ હતી. પરંતુ એ પછી કેટલાક શાસક પક્ષના નેતાઓએ પણ કીધું કે વોકળા ઉપરના દબાણો દૂર કરો, તંત્રને ખૂબ ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે. પણ આ વસ્તુ અત્યારે એ સ્થિતિ મુકાઈ છે કે જ્યારે આ રીતે અનરાધાર વરસાદ પડે છે અને ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર કે જંગલમાં જે વરસાદ પડે છે એનું પાણી જ્યારે કાળવામાં કે સોનરખમાં આવે છે ત્યારે જે આજુબાજુની સોસાયટી છે એમાં પૂરનો સામનો કરવો હોય છે અને લોકોના નુકસાન પણ ઘણું થાય છે. અને આ માટે શાસક પક્ષના નેતાઓ કેટલી વખત રાજ્ય સરકાર હોય, તંત્ર હોય, એને ટ્વીટ પણ કર્યું છે કે ભાઈ નગરપાલિકા દ્વારા, મહાનગરપાલિકા તટસ્થ રીતે આ વસ્તુ કરશે તો આ જે જૂનાગઢમાં જળ આફત આવી રહી છે એને કારણે નુકસાન ન થાય એને માટેની જે કાર્યવાહી કરી છે થતી નથી. અને આજે જળ તાંડવની સ્થિતિમાં આ સીધું જ જેને કહી શકાય કે માત્ર 2 કલાકમાં અનરાધાર વરસાદથી જૂનાગઢના ભવનાથ તો ખરું, પણ જે 2-3 સોસાયટીઓ કહી શકાય અત્યારે આપણી પાસે જાણકારી મળી છે, કાશી વિશ્વનાથ સોસાયટી હોય, રાયજીબાગનો પાછળના પુલ ઉપરનો પુલ હોય, ત્યાં પણ પૂર જેવું પાણી વહી રહ્યું છે. આને કારણે સોસાયટીના રહીશોને ભારે આફત આવી હોય એવું ત્યાં સર્જાયું છે. જી ધર્મેશ, આભાર આપનો સમગ્ર માહિતી સાથે જોડાવો.